હેલો દોસ્તો, હું જીનિત ગુંડલિયા આપ સૌનું મારું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાવર ઇલેક્ટ્રોનિકના આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે ફૂલ વેવ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર અને બ્રિજ વેવ રેક્ટિફાયરના વેવફોર્મ આપણે કમ્પ્લીટ કર્યા, સમજ્યા અને કેવી રીતે દોરવા એ પણ મેં તમને ટ્રીક શીખવાડી હતી. તો હવે આપણે કરવાનું છે એ છે થોડીક ડેફિનેશન છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે અને એ ડેફિનેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે માર્ક માટે, તો આપણે સમજવી અગત્યની બની છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલી ડેફિનેશન એ છે પીક ઇન્વર્સ વોલ્ટેજ. પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે નામ ઉપરથી ખબર પડી જાય. પીક એટલે મેક્સિમમ, ઇન્વર્સ એટલે રિવર્સ અને વોલ્ટેજ. તો નામ ઉપરથી ખબર પડી જાય પીક ઇન્વર્સ વોલ્ટેજ PIV, અથવા એનું બીજું નામ છે પીક રિવર્સ વોલ્ટેજ અથવા એનો વિરુદ્ધાર્થી એટલે કે ઓપોઝિટ વોલ્ટેજ. શું કહેવા માંગે છે કે રેક્ટિફાયરમાં જ્યારે ડાયોડ કન્ડક્ટ થતો નથી, જો મિત્રો યાદ રાખજો, જ્યારે રેક્ટિફાયરમાં છે ત્યારે ડાયોડ ક્યારે કન્ડક્ટ ન થાય, રિવર્સ બાયસ કન્ડિશનમાં હોય ત્યારે ડાયોડ કન્ડક્શન મોડમાં આવતો નથી. એટલે એ કન્ડિશન છે કે જ્યારે રેક્ટિફાયર જ્યારે ડાયોડ કન્ડક્ટ થતો નથી તે સમય દરમિયાન ટર્મિનલ અક્રોસમાં આવતા રિવર્સ વોલ્ટેજ રિવર્સ વોલ્ટેજના મેક્સિમમ કિંમતને પીક ઇન્વર્સ વોલ્ટેજ અથવા પીક રિવર્સ વોલ્ટેજ એટલે કે PRV કહેવામાં આવે છે. એનો મતલબ કે જ્યારે નેગેટિવમાં મેક્સિમમ વોલ્ટેજ આવે એને કહેવાય પીક ઇન્વર્સ વોલ્ટેજ. તો આ પીક ઇન્વર્સ વોલ્ટેજ સિંગલ ફેઝ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર બધામાં અલગ અલગ પીક ઇન્વર્સ વોલ્ટેજ હોય છે મિત્રો. તો એ આપણે જોઈ લઈએ. પેલા તમને એક્ઝામ પૂછે કે પીક ઇન્વર્સ વોલ્ટેજની વ્યાખ્યા આપી, એક બે એક્ઝામ્પલ આપો તો તમે આમાં આપી શકો છો. સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં પીક ઇન્વર્સ વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? √2E જેટલી. ફૂલ વેવમાં 2√2E જેટલી. થ્રી ફેઝમાં √6C અને થ્રી ફેઝ ફૂલ વેવમાં કેટલી છે? √2E જેટલી છે. હવે તેનો ટેન્શન આ કેમ આવી, પણ એ બધું ડેરિવેશન છે, આપણે કઈ સમજવાનું જરૂર નથી. આપણે ખાલી તમે એક બે નામ યાદ રાખો તો પણ ચાલે, નો યાદ રાખો તો પણ ચાલશે, કોઈ જરૂરી નથી. પણ આ વસ્તુ ડેફિનેશન મસ્ટ બી રિક્વાયર્ડ અને એ પણ તમારે યાદ રાખવી પડશે અને સહેલું છે. જ્યારે ડાયોડ છે કન્ડક્શન મોડમાં આવતો નથી ત્યારે ડાયોડ ઓફ કન્ડિશનમાં આવે છે, ત્યારે તેના અક્રોસમાં મેક્સિમમ વોલ્ટેજ આવે. મેક્સિમમ જે વોલ્ટેજની કિંમત શું કહેવાય? પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે કે પીક રિવર્સ વોલ્ટેજ. તો PRV અથવા PIV પણ કહી શકો. ઓકે, હવે બીજી ડેફિનેશન છે એ ડેફિનેશન સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે SUF. સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર એટલે શું કહેવા માંગે છે સમજો કે જ્યારે થ્રી ફેઝ રેક્ટિફાયર છે, જ્યારે થ્રી ફેઝ રેક્ટિફાયરના ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ પલ્સેટિંગ DC પ્રકારનો હોય છે. આપણને ખબર છે કે જ્યારે આપણે ખબર છે કે ભાઈ ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર મસ્ટ ઓનલી ઓપરેટ ઓન AC સપ્લાય, પણ AC સપ્લાય જ આપવામાં આવે છે. પણ જ્યારે સેકન્ડરી વોલ્ટેજ આવે, સેકન્ડરી સાઇડ વોલ્ટેજ આપવામાં આવે છે, પણ સેકન્ડરી સાઇડ શું છે? એ આપણે ડાયોડ ફિટ કરેલા છે. તો ડાયોડ ફિટ કરેલા હોય તો એમાં આપણે શું કરે? એ AC નું DC માં કન્વર્ઝન થાય અને આઉટપુટમાં જે આપણે મળે છે એ પલ્સેટિંગ DC મળે છે. આપણે કાલે વેવફોર્મ તમે જોયા ને, પલ્સેટિંગ DC એટલે કેવા? પલ્સેટિંગ DC એટલે આવા વેવફોર્મ આવી છે જોવા મળે. ઓકે, આ પલ્સેટિંગ DC કહેવાય. તો એ પલ્સેટિંગ DC પ્રકારનો હોય છે, આ તમને ખ્યાલ છે. અને તેનું વેવફોર્મ નોન સાઇન્યુસોઇડલ મળે છે. જો સાઇન્યુસોઇડલ મળે છે, સાઇન્યુસોઇડલ એટલે શું? સાઇન્યુસોઇડલ એટલે કે તમને આવા પ્રકારનું જોવા મળે. અને નોન સાઇન્યુસોઇડલ એટલે કે જ્યાં સાઇનના વેવફોર્મમાં ન હોય એને કહેવાય નોન સાઇન્યુસોઇડલ છે. જેને લીધે વાઇન્ડિંગમાં હાર્મોનિક કરંટ વહે છે. શું છે મિત્રો? હાર્મોનિક કરંટ વહે છે. કોના લીધે? આ નોન સાઇન્યુસોઇડલ કરંટ, આ નોન સાઇન્યુસોઇડલ વેવફોર્મને કારણે એક હાર્મોનિક કરંટ વહે છે અને પરિણામે મને DC પ્રવાહ મળતો નથી. પરિણામે DC પ્રવાહ મને પૂરેપૂરો મળતો નથી. આથી મિત્રો સેકન્ડરી વાઇન્ડિંગ નું વોલ્ટ એમ્પિયર રેટિંગ, DC આઉટપુટ વોટ કરતા વધારે રાખવું જોઈએ. એટલે કે જે DC વાઇન્ડિંગ છે એનું રેટિંગ તમારે કેવું રાખવું જોઈએ? વધારે રાખવું જોઈએ. શું કામ? કારણ કે જે આ જે કરંટ છે, નોન સાઇન્યુસોઇડલ કરંટ, એ તો એના કરતા વધારે હોવાનો છે. તો આપણે વાઇન્ડિંગ નું રેટિંગ એવી રીતે રાખવું જોઈએ, એવી રીતે ડિઝાઇન કરવું જોઈએ કે સાઇન્યુસોઇડલ કરંટ, નોન સાઇન્યુસોઇડલ કરંટ એટલે કે હાર્મોનિક કરંટ કરતા વધારે હોય. હવે કેટલો રાખવો એ જાણવા માટે એક પેરામીટર ડિસાઈડ કર્યા છે અને એ પેરામીટર માટે એક ફેક્ટર યુઝ થાય, એને કહેવાય સ્ટેટ એટલે કે સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે SUF. આ કેટલા પ્રમાણમાં રાખવું જોઈએ તે જાણવા માટે SUF નો ઉપયોગી છે. જેમ કે SUF એટલે કે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર
છેદમાં એનું રેટિંગ. એટલે અહીંયા પણ પાવર રેટિંગ જ છે, P બરાબર VA, અને અહીંયા પણ પાવર રેટિંગ જ છે, પણ અહીંયા સેકન્ડરીનું પાવર રેટિંગ છે. અને અહીંયા શું છે? DC. જે આપણે DC માં સેકન્ડરીમાં વાઇન્ડિંગમાંથી જે પસાર થતો DC પ્રકારનો કરંટ અને DC પ્રકારનો વોલ્ટેજ, એ બેનો ગુણાકાર અને છેદમાં એનું વાઇન્ડિંગનું રેટિંગ છે. તો આ આવી રીતે તમારે જે છે એ તમારે સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે SUF તમારે કેલ્ક્યુલેટ કરી શકો મિત્રો. તો આ હતી બે ડેફિનેશન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર ની આપણે કમ્પેરિઝન જોઈએ મિત્રો. તો મિત્રો હવે આપણે જોઈએ, મેં તમને કીધું એ પ્રમાણે કે વિવિધ પ્રકારના રેક્ટિફાયર ની સરખામણી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર ની કમ્પેરિઝન 2-3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયો, અને એક્ઝામમાં પૂછાય તો તમારે લખવો પડે. 3 માર્કમાં પૂછાય તો સૌથી પહેલા આપણે તમે ત્રણ ફિગર છે, તમે એ પણ પોઈન્ટ લખી શકો કે તમારી બુકમાં તમારા મટીરીયલમાં તમે એ પણ એડ કરી શકો. શું? સૌથી પહેલા એને વેવફોર્મ એની સર્કિટ એડ કરી શકો. પછી તમારે દોરવું હોય તો પછી લખવું પડે કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડની સંખ્યા હતી? ઓન્લી 3 ડાયોડની જરૂર હતી. જ્યારે 3 ફેઝ ફૂલમાં એને ડબલ 6 ડાયોડની જરૂર પડતી. અને 6 ફેઝમાં તમને ખ્યાલ જ છે મિત્રો કેટલા હોય છે? 6 ડાયોડ હોય છે, 6 ડાયોડની સંખ્યા હોય છે. EDC એટલે કે વોલ્ટેજ કેટલો હોય? DC મને આઉટપુટમાં કેટલો વોલ્ટેજ મળે છે? તો મિત્રો કેટલો? 0.827. યાદ રાખજો, 0.827 વોલ્ટેજ, એનો ડબલ એટલે કે 8 દુ 16 તો 165. તો એવા સમથિંગમાં તમે યાદ રાખો તો યાદ રહી જાય. 8 દુ 16. ઓકે, પછી પાછા 8 પછી હું 8 પછી હવે 9 તો 955. આવી રીતે મિત્રો યાદ રાખજો, મેં આવી રીતે યાદ રાખ્યું છે. 0.827 8 નું ડબલ 16 એટલે 1.65 સમથિંગ. એનો પછી 8 પછી આવે 9 0.955. ઓકે, આ યાદ રાખજો, આવી રીતે યાદ રાખી શકો મિત્રો. ડાયોડનો એવરેજ કરંટ. હવે ડાયોડનો એવરેજ કરંટ કેમ ખબર પડે? જેટલા ડાયોડ એટલા એવરેજ કરંટ હોય. જેમ કે અહીંયા 3 તો છેદમાં 3, છેદમાં 6 તો અહીંયા 6. પણ આ 3 ફેઝ ફૂલ વેવ છે એટલા માટે અહીંયા શું આવશે? 3 જ આવશે. અને 6 ફેઝ તો 6. ઓકે, રિપલ ફ્રીક્વન્સી કેટલી છે? રિપલ ફ્રીક્વન્સી મેં તમને કીધું જેટલા ફેઝ એટલા શું આવે તમને રિપલ ફ્રીક્વન્સી મળે. 3 ફેઝમાં 3, 6 3 ફેઝ ફૂલમાં 6 ફેઝ મળે એટલે તમને 6 તમને મળે ને વેવફોર્મ, એટલે 6f. અને 3 ફેઝ હાફમાં 6f. રિપલ ફેક્ટર કેટલો? 17%, 4%, 4%. એફિશિયન્સી 3 ફેઝ હાફ વેવ ની 96, 99. ઓકે, 96, 99. આ તો બે સમજ છે. SUF શું છે? SUF હમણાં આપણે જોયું ને કે યુટિલાઇઝેશન ફેક્ટર. ઓકે, તો યુટિલાઇઝેશન ફેક્ટર આમાં કેટલું છે? 0.66, 0.95 ને 0.55. તો આમ યાદ રાખવું હોય તો આમ યાદ રખાય 55, 66, 55, 55, 66, 55 યાદ રખાય. 55, 66, 55. આમ યાદ રાખી શકો. કોરનું સેચ્યુરેશન એટલે જે ટ્રાન્સફોર્મર છે પ્રાઇમરી અને સેકન્ડરી નું, એ કોરનું સેચ્યુરેશન એ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં થાય છે. યસ, થાય છે ભાઈ. ત્યારે 3 ફેઝ ફૂલ વેવ અને 6 ફેઝ હાફ વેવ માં પોસિબલ નથી થતું. એ આપણો એડવાન્ટેજ છે. તો આ હતા ત્રણ ડિફરન્ટ ટાઈપ્સ ના રેક્ટિફાયર, એની આપણે સરખામણી તો એક્ઝામમાં પૂછાય છે. તમે લખી આવશો એવી આશા રાખું છું. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, એ છે કંટ્રોલ્ડ રેક્ટિફાયર. મિત્રો આખે આખા ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં 3 પોર્શન છે. પેલું પોર્શન આપણે જોયું કે શું છે? બધા ડિવાઇસ, અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિવાઇસ જોયા. HCR જોયો, IGBT જોયું, MOSFET જોયું, બરોબર? એ બધા અલગ પ્રકારના ડિવાઇસ છે આપણે માહિતી જોઈ. GTO હતા, ડાયોડ, ટ્રાયડ, બધાના કેરેક્ટરિસ્ટિક, ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે વર્ક કરે છે, એ પણ આપણે સમજ્યા. તો મિત્રો હવે એક બોલે ક્વેશ્ચન. બીજો પોર્શન શું હતો? બીજો પોર્શન હતો કે રેક્ટિફાયર. એટલે કે રેક્ટિફાયર 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર, 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, એની પણ આપણે વેવફોર્મ ડ્રો કર્યા અને સર્કિટ કેવી રીતે ડ્રો કરવી એ પણ આપણે સમજ્યું હતું. હવે મિત્રો ત્રીજો પોર્શન એટલે કે આ ચેપ્ટરને પૂર્ણાહુતિ, એટલે કે આ એક લાસ્ટ ટોપિક છે. એટલે કે લાસ્ટ ટોપિક, આની અંદર જે 2-3 ટોપિક આવશે ભણવામાં, પણ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો, અને એક્ઝામમાં વારંવાર આ ટોપિકમાંથી એક્ઝામમાં પૂછાય છે અને હજી પણ પૂછાશે. કંટ્રોલ્ડ રેક્ટિફાયર. કંટ્રોલ્ડ રેક્ટિફાયર એટલે શું? કંટ્રોલ્ડ રેક્ટિફાયર એટલે કે રેક્ટિફાયરમાં જો લોડનો વોલ્ટેજમાં ફેરફાર કરવો હોય, લોડના વોલ્ટેજમાં મારે ફેરફાર કરવો છે, એટલે કે મારે પંખો છે ઓટોમેટિક અત્યારે 2 ઉપર ફરે છે, મને ગરમી થવા મળી ભાઈ, તો ઓટોમેટિક 3 ઉપર ફરી જવો જોઈએ, એવું કંઈક કરવું છે મારે. ફેરફાર કરવો હોય તો લોડની શ્રેણીમાં એટલે કે સિરીઝમાં ડ્રોપિંગ રેઝિસ્ટર ઉપયોગ કરવો પડે. યસ, સાચી વાત છે. એનો મતલબ કે ભાઈ મને બહુ ગરમી છે, બરોબર? હવે 3 ઉપર પંખો ફરે છે, તો મારે રેઝિસ્ટર ઘટાડવો પડે તો પંખો ફાસ્ટ ફરે. શું કામ? કરંટ વધે. ભલાઓ કરંટ વધે તો જ મારો શું થાય? કરંટ વધે તો મારી સ્પીડ વધવા લાગવાની છે મોટરની, અને મને પંખો ઠંડક લાગે.
એવી જ રીતે જ્યારે શિયાળો હોય તો શિયાળામાં પંખો ધીમે ધીમે ઘટવો જોઈએ, સ્પીડ ઘટવી જોઈએ, એનો મતલબ રેઝિસ્ટન્સ વધારવો પડે. આથી જેમ કે રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવો પડે, રેઝિસ્ટન્સનો ઉપયોગ કરું તેમાં તો લોસ થાય કે નહીં? પાવર લોસ. યસ, પાવર લોસ થાય છે. I2R લોસ ના કરસ્પોન્ડિંગ હું રેઝિસ્ટર માટે ઘટાડવો હોય, વધારવો હોય તેમાં શું થાય? I2R લોસ, પાવર લોસ, એનર્જી લોસ થાય છે. આથી કંટ્રોલ રેક્ટિફાયર માં HCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર નો ઉપયોગ કરીને લોડને જરૂરી વોલ્ટેજ આપણે આપી શકાય છે. આમ કંટ્રોલ રેક્ટિફાયર એટલે શું? એવા રેક્ટિફાયર કે જેમાં લોડને અપાતા DC વોલ્ટેજમાં જરૂર મુજબ તમે ફેરફાર કરી શકો મિત્રો. તો આ તમને એક્ઝામમાં પૂછાય કે કંટ્રોલ રેક્ટિફાયર ની વ્યાખ્યા આપી સમજાવો. કંટ્રોલ રેક્ટિફાયર ના એટલે શું? તો તમે લખી શકશો પહેલો પોઈન્ટ. પછી લખવાનું કે ભાઈ એક્ઝામમાં પૂછાઈ ગયું 4 થી 5 વખત, કેટલી વખત? 4 વખત પૂછાઈ ગયું. હું પૂછવાનું કે ભાઈ નીડ ઓફ કંટ્રોલ રેક્ટિફાયર. હવે ભાઈ કંટ્રોલ રેક્ટિફાયર તમારે શું જરૂર છે? કંટ્રોલ રેક્ટિફાયર ની શું જરૂરિયાત ઊભી થવા મળી કે હવે ડિમાન્ડ વધવા મળી? તો મિત્રો યાદ રાખો, કંટ્રોલ ડિમાન્ડ કે જે કંટ્રોલ રેક્ટિફાયર ની જરૂરિયાત મિત્રો શું હુકામ પડી? કારણ કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં ડીસી સપ્લાય પણ ઉપયોગ થતો હોય. સાચી વાત ને? ઘણા ઇન્ડસ્ટ્રીમાં છે કે ડીસી સપ્લાય પણ ઉપયોગ થતો હોય અને એ ડીસી સપ્લાય ને આપણે કન્ટિન્યુઅસ ચેન્જીસ કરવો પડે. જેમ કે તાપમાન ફર્નેસ છે, એ ફર્નેસ ના ટેમ્પરેચર કંટ્રોલ, ડીસી મોટર કંટ્રોલર, હવે એ બધા ને મારે સ્મૂથ કંટ્રોલ કરવું પડે. કેવું કરવું પડે? સ્મૂથ કંટ્રોલિંગ. એવું નહીં ડચકા ફેરવું. સ્મૂથ કંટ્રોલિંગ આપવા માટે મારે આવા પ્રકારના કંટ્રોલ રેક્ટિફાયર ની જરૂરિયાત ઊભી થઈ. અને આ કંટ્રોલ રેક્ટિફાયર મિત્રો 4 પ્રકારના છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના છે. સૌપ્રથમ મિત્રો પહેલું છે એ છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ, બીજું છે ફેઝ શિફ્ટ કંટ્રોલ અને ત્રીજું કમ્બાઇન્ડ, એટલે એમ્પ્લિટ્યુડ અને ફેઝ એ બેનું કમ્બાઇન્ડ કંટ્રોલ એટલે કે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ અને ફેઝ શિફ્ટ કંટ્રોલ, અને છેલ્લું છે પલ્સ કંટ્રોલ. અને આ બે એક્ઝામમાં પૂછાઈ ગયા મિત્રો, એમ્પ્લિટ્યુડ કંટ્રોલ અને ફેઝ શિફ્ટ કંટ્રોલ. તો મિત્રો સમજ્યું શું હતું કંટ્રોલ રેક્ટિફાયર એટલે? કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે જો લોડના વોલ્ટેજમાં ફેરફાર કરવો હોય તો તમારે રેઝિસ્ટર સિરીઝમાં રેઝિસ્ટર એડ કરવો પડે, અને જો હું સિરીઝમાં રેઝિસ્ટર એડ કરું તો I2R લોસ થાય. આવું ન કરવું એના માટે એક પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર નો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આવા પ્રકારના રેક્ટિફાયરને કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ એટલે કંટ્રોલ રેક્ટિફાયર કહેવામાં આવે છે. હવે નીડ શું કામ કરી? કારણ કે મિત્રો તમે હમણાં વાત કરી પ્રમાણે સ્મૂથ કંટ્રોલ મારે જોતો હોય, રિપલ કન્ટેન્ટ જોતા નથી. તો આવા સમયે મારે સ્વિચિંગ લોસ ન થાય, I2R લોસ ન થાય અને મારે ફટાફટ આઉટપુટ મળે, ફાસ્ટ રિસ્પોન્સ મળે. એટલા જ માટે મેં કંટ્રોલ રેક્ટિફાયર આપણે જરૂરિયાત ઊભી થઈ. આની પહેલા આપણે જોયા 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ. તો એ બધા અનકન્ટ્રોલ હતા મિત્રો. એમાં આપણે કંટ્રોલ કરી શકતા નહોતા. ડાયોડ હતા, ડાયોડ ને વી કેન નોટ કંટ્રોલ. Okay, that's why here we use HCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો અહીં આપણે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે HCR નો યુઝ કરીને આપણે 4 પ્રકારના કંટ્રોલ આપણે તમને ભણાવવાનું છું. તો પહેલું છે એ છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ, ફેઝ શિફ્ટ કંટ્રોલ, ત્રીજું કમ્બાઇન્ડ એટલે કોમ્બિનેશન ઓફ એમ્પ્લિટ્યુડ એન્ડ ફેઝ શિફ્ટ, અને લાસ્ટ છે પલ્સ કંટ્રોલ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલું એ છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. તો મિત્રો હવે આપણે જે ફર્સ્ટ વન એ છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. એક્ઝામમાં પૂછાઈ ગયો છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. સર્કિટ દોરી, વેવફોર્મ દોરી સમજાવો. તો સૌથી પહેલા સર્કિટ તમે જો, એમાં R1 R2 R3 R4 એક ડાયોડ છે અને એક અહીંયા HCR છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. HCR માં ત્રણ લેગ હોય, એનોડ, કેથોડ અને ગેટ, તમને ખ્યાલ છે. અને મારો આ લોડ ને રેઝિસ્ટન્સ. એનો મતલબ આનો લોડ રેઝિસ્ટન્સ સિરીઝ. જો કંટ્રોલ રેક્ટિફાયર નું શું ડેફિનેશન શું કીધી કંટ્રોલ રેક્ટિફાયર ની? કે ભાઈ કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે એવા ડિવાઇસ ને આપણે કે જેથી લોડ ને મારે કંટ્રોલ કરવો હોય તો આપણે સિરીઝ માં રેઝિસ્ટર એડ કરી દેવાનો. તો અહીં સિરીઝ માં જો રેઝિસ્ટર એડ કર્યો છે, પણ અહીંયા ડાયોડ નથી. ડાયોડ ની જગ્યાએ મેં શું યુઝ કર્યું? HCR કર્યું છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. આની મદદથી શું થશે તમે જુઓ મિત્રો. જ્યારે અહીંયા પોઝિટિવ સપ્લાય આવશે, જ્યારે પોઝિટિવ વેવફોર્મ આવ્યું, જેમ કે આ પોઝિટિવ વેવફોર્મ આવ્યું, જો પોઝિટિવ વેવફોર્મ આવશે એટલે શું થશે? આ ડાયોડ, આ જે HCR છે એ HCR ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે કે નહીં? આપણે HCR ની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ દઈએ પ્રમાણે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવે એટલે કે HCR ને જ્યારે પોઝિટિવ પલ્સ મળે છે ત્યારે તે ફોરવર્ડ બાયસ સર્કિટમાં ફોરવર્ડ બાયસ તરીકે જોવા મળે. ફોરવર્ડ બાયસ તરીકે કન્ડિશન જોવા મળે અને પરિણામે જો ગેટ કરંટ, આ ગેટ કરંટની કિંમત પૂરતી હોય એટલે કે
લેચિંગ કરંટ. ઓકે, ગેટને મિનિમમ સ્ટાર્ટ થવા માટે ઓન થવા માટેના કરંટને લેચિંગ કરંટ કહેવામાં આવે છે. એ આપણે ખબર છે. તો એ ગેટ કરંટની કિંમત જો પૂરતી હોય તો ને તો HCl મારો ફાયર થાય અને કરંટ વહેવા લાગે છે. એટલે કે ફાયર થવા સળગાવવાનો નથી, સળગાવવાનો નથી, ફાયર એટલે કે ટ્રિગર થવો. શું કહેવાય? ટ્રિગર થવો. એટલે મારો ગેટ પલ્સ એ ઓપરેટ થાય, એટલે આ શોર્ટ સર્કિટ તરીકે વર્ક કરવા લાગે. પરિણામે કરંટ જો કરંટ ક્યાંથી અહીંથી ફ્લો થવા લાગશે. હવે આ કરંટ ને અહીંયા બાય યુઝિંગ ડાયોડ ની મદદથી હું રેઝિસ્ટર કંટ્રોલ કરી શકું. શું કરી શકું? કંટ્રોલ કરી શકું. હવે એની મદદથી શું કરે? જો ગેટ કરંટની કિંમત વધે, જો ગેટ કરંટની કિંમત જો વધવા લાગે તો HCR વહેલો ફાયર થઈ જાય છે. એટલા જ માટે અહીંયા રેઝિસ્ટર પેરેલલમાં રેઝિસ્ટર એડ કરેલા છે જેથી કરંટની કિંમત બહુ વધી ન જાય. જો કરંટની કિંમત બહુ વધી જાય તો પણ પ્રોબ્લેમ, ઓકે, અને ઘટી જાય તો તમારો HCR ટ્રિગર જ ન થાય. તો આ બે પ્રોબ્લેમ છે. તો એવી રીતે તમે જો કે અહીંયા ફિગર C એટલે કે ફિગર આ જે ફિગર C છે એ ફિગર C છે, ફિગર A, ફિગર B, સોરી ફિગર A, B, C અને D. ઓકે, ફિગર A, ફિગર B, ફિગર C અને ફિગર D. હવે ફિગર જે B છે, B માં મારો વેવફોર્મ છે, સપ્લાય વોલ્ટેજ વેવફોર્મ. ફિગર C માં જો ફિગર C માં ગેટ કરંટની કિંમત વધે છે તેથી HCR ઓછા બ્રેકર વોલ્ટેજ ઉપર ટ્રિગર થાય છે. હવે જુઓ, જેમ કરંટ વોલ્ટેજ વધતો જાય અને પરિણામે કરંટની કિંમત પણ વધતી જાય છે. પણ એ કેવો? જ્યારે લેચિંગ કરંટ એટલે કે HCR ટ્રિગર થશે તેથી HCR ઓછા બ્રેકર વોલ્ટેજ શું થઈ જાય? ફાયર થઈ જાય છે θ1 એંગલ. અને એ આપણે 30 ડિગ્રી લઈ શકીએ. આપણે θ બરાબર 30 એંગલ થાય એટલે મને ડાયોડ HCR ટ્રિગર થઈ જાય અને એના પછીનું મને વેવફોર્મ કન્ટિન્યુઅસ મળે. એનો મતલબ જેટલો વોલ્ટેજ મળ્યો, જેટલા વોલ્ટેજ આપણે HCR ના અક્રોસમાં આવ્યું એના કરતા ઓછા થોડો કરંટ મળે. અહીંયા વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝમાં છે, એટલા માટે આને એમ્પ્લિટ્યુડ કંટ્રોલ કીધું. એમ્પ્લિટ્યુડ કંટ્રોલ શું કામ કીધું? કારણ કે આનું જો વોલ્ટેજનું એમ્પ્લિટ્યુડ કેટલું હતું? વધારે હતું. જ્યારે એમ્પ્લિટ્યુડ એટલે હું મેક્સિમમ વેલ્યુ કે આની મેક્સિમમ વેલ્યુ. જ્યારે કરંટનો એમ્પ્લિટ્યુડ ઘટ્યો કે નહીં? યસ, એમ્પ્લિટ્યુડ થોડો ઘટ્યો. હવે જ્યારે હજી હું વોલ્ટેજ વધારતો જાઉં તો એ થોડાક સમય પછી પણ ટ્રિગર થાય. ફિગર D માં ગેટ કરંટની કિંમત જો ઘટી જાય, ગેટ કરંટની કિંમત ઘટવા લાગે તો વધારે બ્રેકર વોલ્ટેજ વધારે જરૂર પડે અને પરિણામે VBR2 જેમ કે અહીંયા બ્રેકર વોલ્ટેજ થયો, ટ્રિગર થઈ ગયો. હજી આગળ વધ્યો વોલ્ટેજ ફરીથી ટ્રિગર થાય અને પરિણામે શું થાય? એટલો જ મને વેવફોર્મ મળે છે અને કરંટની કિંમત ઘટવા લાગે છે અને ફાયરિંગ એંગલની કિંમત ફાયરિંગ એંગલ એટલે કે ફાયરિંગ એંગલ કેટલો હતો? θ1 જેમ કે 30 પછી કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો. કેટલો? એટલે 90 ડિગ્રી જેટલો તમને જોવા મળશે. તો આનો મતલબ એ શું થયું કે અહીંયા આ મેથડ થી આપણે ફાયરિંગ એંગલની મદદથી જેવું મારે આઉટપુટ જોતું હોય, જે એંગલે જોતું હોય એવી જ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. જેમ કે મારો ફેન છે, એ ફેનને મારે ઓટોમેટિક કંટ્રોલ કરવો છે. હું સેટ કરી દઉં માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલનું પ્રોગ્રામિંગ કરી નાખું કે ભાઈ θ બરાબર 30 ડિગ્રી મારો ઓપરેટ થવો જોઈએ, ત્યારે જ ફાયરિંગ પલ્સ મળે તો જ મારો ઓપરેટ થાય. તો આવું પણ કરી શકી તો જ મારે ઓપરેટ થાય. એટલા જ માટે આને કીધું કંટ્રોલ્ડ રેક્ટિફાયર. તો કંટ્રોલ રેક્ટિફાયર છે એના ફાયદા ક્યાં છે? સિમ્પલ મેથડ છે, લેસ કમ્પોનન્ટ ની રિક્વાયર છે. જોવો ને ખાલી એક જ જો HCR યુઝ થાય છે. આ તો રૂપિયા આવે એટલે કે ઉપાધિ છે નહીં. પછી ગેરફાયદો છે મિત્રો. આ ગેરફાયદો એટલા માટે છે કે એ માત્ર ને માત્ર કંટ્રોલ 0 થી 90 ડિગ્રી સુધી હું આ કંટ્રોલ કરી શકું છું. એનાથી વધારે જો કરવો હોય તો પોસિબલ નથી, કારણ કે એક જ HCR છે એટલા માટે. લોસ વધે છે બરોબર, અને 90 ડિગ્રી પરનો કંટ્રોલ અચોક્કસ છે. કીધું ને 90 ડિગ્રી પરનો કંટ્રોલ કેવો છે? અચોક્કસ. કારણ કે જો ત્યાંથી પછી ધીમે ધીમે શું થાય છે? વોલ્ટેજ ઘટવા લાગે છે. એનો મતલબ વોલ્ટેજ ઘટવા લાગે તો મારો HCR ફાયર થઈ શકે નહીં. શું કામ? કારણ કે HCR ને મિનિમમ ઓપરેટ થવા માટે જે કરંટની જરૂર પડે એને તો કહેવાય લેચિંગ કરંટ. ઓકે, એ લેચિંગ કરંટ નથી મળવાનો તો ક્યાંથી ઓપરેટ થાય ભાઈ? નો જ ઓપરેટ થાય. જેમ કે હું તમને કહું કે તમારે મિનિમમ ડિપ્લોમા એડમિશન લેવું હોય, તમારે મિનિમમ 10% આવવા જ જોઈએ. પાસ તો થવું જ પડે વાલા, તો જ તમે ડિપ્લોમા થાવ, નતર થાવ નહીં. એવી રીતે જો HCR ને પણ કન્ડક્શન મોડમાં આવવું હોય તો એને મિનિમમ કરંટ એના અક્રોસમાં વોલ્ટેજ આપવો જ પડે તો જ કન્ડક્શનમાં આવે, નતર કન્ડક્શન મોડમાં આવે જ નહીં. એટલા જ માટે કીધું કે HCR ફાયર જ ન થાય. સમજો? તો આને ગેરફાયદા છે. તો આ હતો એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. હવે આપણે મિત્રો નેક્સ્ટ પ્રોસિજર એ જે જોવું છે એ છે ફેઝ શિફ્ટ
કંટ્રોલ. તો મિત્રો હવે જે સેકન્ડ વન છે એ છે ફેઝ શિફ્ટ કંટ્રોલ. તો ફેઝ શિફ્ટ કંટ્રોલમાં શું થાય છે? ફેઝ શિફ્ટ કંટ્રોલમાં તમારે ફેઝ કંટ્રોલ કરવાનો છે. શું છે? તમે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ કરતા આમાં આપણે કરવાનું છે ફેઝ શિફ્ટ કંટ્રોલ. જોઈએ શું છે કે આમાં ચોક્કસ એનોડ કેથોડ વોલ્ટેજ એટલે કે VAK, ચોક્કસ એનોડ કેથોડ વોલ્ટેજ એટલે VAK. અહીંયા ટોટલ ચોક્કસ એનોડ કેથોડ વોલ્ટેજ છે. એનોડ કેથોડનો વોલ્ટેજ માટે મિનિમમ ગેટ કેથોડ વોલ્ટેજ VGK જે વખતે HCR ટ્રિગર થાય છે. એનો મતલબ કે અહીંયા VG એટલે આજે જે વોલ્ટેજ છે એટલે એનો મતલબ એવો કે એક એવો સમય આવશે કે જે 30 ડિગ્રી હશે. તો 30 ડિગ્રી એ મારે વોલ્ટેજ ધીમે ધીમે આગળ થતો જાય. 30 ડિગ્રી જેવો એ ફેઝ શિફ્ટ પૂરું કર્યું એટલે ડાયરેક્ટ મારો HC છે એ કેવો થઈ જશે? ટ્રિગર થઈ જશે. શું કામ કે એનામાં મિનિમમ ઓપરેટ થવાની કન્ડિશન આવી ગઈ એટલે કે કરંટ એને મળી ગયું અને પરિણામે જે પોઈન્ટ P કે આ પોઈન્ટ P છે તો P પોઈન્ટે મારો જે છે એ કરંટ એ વહેવા લાગશે. તો મિત્રો આ જે એંગલ છે ઓકે આ એટલો એંગલ અહીંયા આપણે જોઈએ તો થીટા ફાઈ એંગલ છે. તો અહીંયા તમે આ આકૃતિમાં તમે જોશો તો બધા તમને દેખાશે કે અહીંયા θ1 છે. તો θ1 સોરી θની ફાઈ છે ફાઈ છે. તો એ ફાઈ એંગલે શું થાય? થોડોક જે છે એંગલ થોડોક ચેન્જીસ થશે. એ પરિણામે ચેન્જીસ થવાને લીધે શું થાય કે મારો ડાયોડ જે SCR છે કન્ડક્શન મોડમાં આવશે અને પરિણામે એમાંથી કરંટનું વહન થવા લાગશે. તો આકૃતિ A માં જ્યારે ગેટ વોલ્ટેજ VGK લેવલ પર પહોંચે એટલે ગેટ વોલ્ટેજ VGK એટલે કે આપણે જે VG વોલ્ટેજ પહોંચે આ ગેટ વોલ્ટેજ છે. ગેટ વોલ્ટેજ જેવો એના ઉપરનો ધીમે ધીમે પહોંચવા લાગે ત્યારે P1 પોઈન્ટ પર HCR ટ્રિગર થાય છે એટલે કે આ પોઈન્ટે મારો ટ્રિગર થાય છે. પરંતુ જ્યારે ગેટ વોલ્ટેજ ને એનોડ વોલ્ટેજ કરતા લેગિંગ થાય ઓકે જેમ કે લેગિંગ થાય ત્યારે એ રીતે રાખવામાં આવે છે. ફિગર B માં તમને દર્શાવવામાં આવે છે કે જ્યારે HCR નો એંગલ θ1 થાય ત્યારે HCR મોડો ટ્રિગર થાય. કારણ કે મિત્રો HCR મોડો ટ્રિગર થાય છે કેમ કે વોલ્ટેજ વધી ગયો. વોલ્ટેજ શું થાય છે? જેમ કે વોલ્ટેજ વધી ગયો એનો મતલબ કરંટ ઘટે એટલે ઓબ્વિયસ છે કે ભાઈ HCR મોડો ટ્રિગર થવાનો છે ઓકે. અને પરિણામે θ1 એંગલ પહેલા કેવો હતો? ફાઈ એકલા ટ્રિગર થઈ ગયો, હવે θ1 એંગલે ટ્રિગર થશે. એનો મતલબ પહેલા 30 ડિગ્રી હતો હવે 90 ડિગ્રી તમને ટ્રિગર થયેલું જોવા મળશે. તો જેટલા ટ્રિગર થાય એ સમય કન્ડક્શન મોડમાં આવ્યું એનો મતલબ એ શેડેડ પાર્ટ તમને દર્શાવવાનું હોય. જેમ કે અહીંથી આ પોઈન્ટ શેડેડ પાર્ટ દર્શાવી દો. હવે અહીંથી કન્ડક્શન મોડમાં HCR આવ્યો તો એ કન્ડક્શન મોડમાં એટલે આવ્યો એટલા માટે શેડેડ પાર્ટ દર્શાવી દીધું. પછી ફિગર 3 માં તમે જુઓ શું થાય છે અને જ્યારે 180 ડિગ્રી થઈ જાય છે કેવો થઈ છે? જ્યારે 180 ડિગ્રી જેટલું ઉપર હોય એટલું જ નીચે આવી જાય, જેટલું ઉપર એટલું જ નીચે આવતું રહે છે ત્યારે પરિણામે HCR મારો કન્ડક્શન મોડમાં આવતો નથી. આમ એનોડ કેથોડની કિંમત પ્રમાણમાં VGK ની કિંમત ઘટવા લાગે. એનોડ કેથોડની કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે આ ઇન્ક્રીઝ થવા લાગે છે અને મને બહુ ઓછા સમયમાં પણ મારો HCR ટ્રિગર થયેલો જોવા મળે છે અને ફાયરિંગ એંગલ મને મળી શકે અને પરિણામે આ રીતે ફેઝ શિફ્ટ તમે કરી શકો. ફેઝ શિફ્ટ એટલે શું કે ભાઈ RYB જેમ કે 3 ફેઝ શિફ્ટ હોય. હવે R ને Y થી તમારે 90 ડિગ્રી 30 ડિગ્રી 60 ડિગ્રી પાછળ ફેઝ શિફ્ટ કરવો છે. જેમ કે મિત્રો તમે આ જે છે આ મારો R ફેઝ છે ઓકે, આ મારો Y ફેઝ છે અને મારો આ B ફેઝ છે. તો એનો મતલબ આ R ફેઝ આ YB ફેઝ કરતા ભાઈ 30 ડિગ્રી કે 60 ડિગ્રી પાછળ છે. એવી રીતે મારે કરવો હોય તો આપણે આ કંટ્રોલિંગ નો હું યુઝ કરી શકું. અને યુઝ ક્યાં થાય? તો મિત્રો આનો યુઝ ક્યાં થાય? જેમ કે તમારે એક કોઈક મટીરીયલ વહી ગયું, પછી થોડાક સમય પછી પાછું બીજું લાવવું છે, પછી થોડાક સમય પછી ડીલે આપવો છે, તો ડીલે સમય તમારા ફેઝ શિફ્ટ કંટ્રોલ તમે યુઝ કરી શકો મિત્રો. તો આ તો ફેઝ શિફ્ટ કંટ્રોલ ઓકે મિત્રો. તો હવે આપણે ભણવાના છે એ છે આપણે અહીંના HCR નો યુઝ આપણે કર્યો. HCR નો યુઝ કરીને આપણે બીજા બધા જે પલ્સ કંટ્રોલ છે કે કમ્બાઈન એ એક્ઝામમાં કે પૂછાતા નથી અને આપણે જરૂર પણ નથી. તો હવે આપણે જે એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલા છે 4 થી 5 વખત એક્ઝામમાં
પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાશે તો એ છે યુજેટી નો કંટ્રોલ. તો યુજેટી ના કંટ્રોલ થી પણ આપણે કંટ્રોલ કરી શકીએ. યસ મિત્રો, તો એનાથી પણ હું કંટ્રોલ કરી શકું. કેવી રીતે હું ફેસ કંટ્રોલ કરી શકું તો મિત્રો આપણે જોઈએ બાય યુઝિંગ યુજેટી. તો મિત્રો હવે જે જોવાનું છે એ છે યુજેટી નો ઉપયોગ કરીને પલ્સ કંટ્રોલ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ. શું છે? યુજેટી નો ઉપયોગ કરીને પલ્સ કંટ્રોલ રેક્ટિફાયર સર્કિટ. તો મિત્રો તમે ફૂલ સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો એની સર્કિટ. કારણ કે મિત્રો કે આપણો ટાઈમ બગડે નહીં અને આપણે વધુ ભણી શકીએ એટલા માટે મેં સર્કિટ ડ્રો નથી કરી અને ફટાફટ તમે સમજી શકો. તો આકૃતિમાં તમને દર્શાવ્યા પ્રમાણે એસી સપ્લાય એટલે કે અહીંયા તમે જો ટ્રાન્સફોર્મર મૂકેલું છે. ઓકે, ટ્રાન્સફોર્મર મૂકેલું છે. હવે એનોડના વોલ્ટેજ થવાની સાથે જ કેપેસિટરના ચાર્જિંગની થાય અને બંને વચ્ચે સિંક્રોનિઝમ થાય એટલા જ માટે મિત્રો અહીંયા એસી સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તમે અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા D1 D2 એક D1 D2 છે અને બીજી જગ્યાએ શું છે HCR1 અને HCR2. એનો મતલબ એક બાજુ છે રેક્ટિફાયર સર્કિટ અને બીજી બાજુ પણ રેક્ટિફાયર સર્કિટ છે, પણ એક અનકન્ટ્રોલ અને બીજી છે કંટ્રોલ રેક્ટિફાયર. તો જે કંટ્રોલ રેક્ટિફાયર છે એમાં તમે જોઈ શકો છો એમાં HCR1 સાથે એક S1 સ્વિચ પણ જોડેલી છે અને બીજી સાથે HCR2 સાથે બીજી S2 સ્વિચ પણ જોડેલી છે. વચ્ચે લોડ કનેક્ટ કરવામાં આવ્યો છે. અને તમે નીચે આવો તો નીચે જે તમને R1 પલ્સ મળશે એ જે R1 પલ્સ મળશે એ કેવા DC સપ્લાય મળશે. કેવા મળશે? DC સપ્લાય. હવે તમે નીચે આવો તો એક D3 ડાયોડ કે જેને ઝેનર ડાયોડ કહેવાય, ઉપર નીચે બે છે પાખિયા જેવું, એને ઝેનર ડાયોડ કહેવાય. ઝેનર ડાયોડ છે એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે છે અને પરિણામે યુજેટી નો ઉપયોગ શું થાય? યુજેટી એટલે કે યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, એટલે કે જ્યારે યુનિપોલાર એટલા જ માટે કીધું કે પલ્સ કંટ્રોલ. શું કીધું છે મિત્રો? પલ્સ કંટ્રોલ. પલ્સ નો ઉપયોગ કરીને અહીંયા આપણે ટ્રિગર કરશું અને એ પ્રમાણે મારા ટ્રાન્સફોર્મરને હું એ રીતે પલ્સ આપીશ. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં તમે શું થાય છે તમે જો. હવે તમે વેવફોર્મ જો. વેવફોર્મમાં મિત્રો શું થાય? જ્યારે કરંટ આવે અને વોલ્ટેજ બે ઇન સ્પેસમાં છે. ત્યારે વોલ્ટેજ આવે તો મિત્રો જ્યારે મારે આ ટ્રિગર ક્યારે થશે? ટ્રિગર ત્યારે જ થશે મિત્રો કે જ્યારે તમારો શું થાય HCR1 અને HCR2 બે કન્ડક્શન મોડમાં આવશે. તો એ સુધીમાં શું થશે મિત્રો? એ સુધીમાં તમને અહીં જે વોલ્ટેજ બતાડેલા છે, ઓકે, વોલ્ટેજ એ જે પિંચ ઓફ વોલ્ટેજ એટલે કે જે યુજેટીને ચાલુ થવા માટેનો વોલ્ટેજ, યુજેટીને ચાલુ થવા માટે વોલ્ટેજ એટલે કે એ શું થાય? અહીંયા તો કન્ડક્શન અહીંયા કે ચાલુ જ નથી, એનો મતલબ અહીંયા કે ચાલુ, અહીંયા આના પછી જ શરૂ થશે, તો આ સમય છે પિંચ ઓફ વોલ્ટેજ. અહીંયા જે આઉટપુટ મળ્યો છે પછી પાછો ડીસી સપ્લાય. તો ડીસી સપ્લાયમાં તમને ખ્યાલ છે જેમ વોલ્ટેજ વધતો જાય એટલે મારો ડાયોડ છે, ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે એટલે કન્ટિન્યુઅસ કન્ડક્શન મોડમાં આવી જાય. એટલે કન્ટિન્યુઅસ કન્ડક્શન મોડમાં એટલે ડીસી સપ્લાય છે. તો ડીસી સપ્લાય મેં કેવી રીતે દર્શાવ્યો? આવી રીતે. પછી ધીમે ધીમે ઘટવા લાગે પછી રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસ ના કન્ડક્શન મોડમાં આવે નહીં ડાયોડ. પછી ફરીથી પાછો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે. આવે ફરીથી પરિણામે પાછો કન્ડક્શન મોડમાં આવે પછી ઘટવા લાગે પછી વધવા લાગે. તો આવી રીતે મિત્રો તમે અહીંયા ફૂલ વેવ સર્કિટ પલ્સ કંટ્રોલ તમે કરી શકો. પલ્સનો આ જે પલ્સ છે તો પલ્સને હું કંટ્રોલ કરી શકું અને આવી રીતે મિત્રો તમે યુજેટી ના ઉપયોગથી વી કેન યુઝ પલ્સ કંટ્રોલ મેથડ. તો મિત્રો પૂછાઈ ગયેલું છે તો એક્ઝામમાં તમે લખી શકશો આરામથી એવી આશા રાખું છું. સૌથી પહેલા તમારે ફિગર ડ્રો કરવાની. ફિગર ડ્રો કરવાનું એ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિગરમાં એક બાજુ રેક્ટિફાયર સર્કિટ અનકન્ટ્રોલ, બીજી કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે એસસીઆર નો યુઝ કરી. એ એસસીઆર ને તમે નીચે લઈ જાઓ એટલે તમે એકમાં ઝેનર ડાયોડ છે અને ઝેનર ડાયોડ નો તમને આઉટપુટ એ આપવાનો છે યુજેટી અને પરિણામે યુજેટી મારું સ્ટાર્ટ થશે. યુજેટી એટલા માટે યુઝ કર્યું કારણ કે અહીંયા મારે યુઝ કરવું છે ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ. તો એક જ બાજુ પલ્સ જોઈએ છે એટલા માટે એને કીધું યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, એક સમય એક જ સ્ટાર્ટ થવું જોઈએ એટલા માટે. તમે જોઈ શકો છો. હવે મિત્રો એક નેક્સ્ટ ટોપિક છે એ છે પલ્સ ટ્રાન્સફોર્મર અને 2 માર્કમાં એક્ઝામમાં પૂછાઈ ગયું છે. શું છે પલ્સ ટ્રાન્સફોર્મર? એના વિશે આપણે માહિતી તમને ફટાફટ આપી દઉં. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. પલ્સ ટ્રાન્સફોર્મર 2 વખત એક્ઝામમાં 2-3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે પલ્સ ટ્રાન્સફોર્મર 2 માર્કમાં. તો શું છે પલ્સ ટ્રાન્સફોર્મર? તો આકૃતિમાં તમને જોવા મળે છે એ પ્રમાણે તમને 3 વાઇન્ડિંગ જોવા મળે છે આકૃતિમાં. પલ્સ ટ્રાન્સફોર્મર નાની એક
ટોરોઇડલ પ્રકારની, કેવી મિત્રો? ટોરોઇડલ એક પ્રકારની છે મેગ્નેટિક ચુંબક છે, બરોબર? એવા આકારની હોય, ટોરોઇડલ પ્રકારની આકારની લેમિનેટ કરેલી કોર છે. 3 વાઇન્ડિંગ છે, પ્રાઇમરી 1 અને સેકન્ડરી 2, S1 અને S2. એક વાઇન્ડિંગ ને પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજી બાકીના 2 વાઇન્ડિંગ ને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે. જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ ને સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ ને સપ્લાય કરંટ આવે અને એ સેકન્ડરીમાં S1 અને S2 માં લિંક થાય અને પરિણામે ફ્લક્સ વધવા લાગે છે. ફ્લક્સ વધવા લાગે પરિણામે બાકીના 2 વાઇન્ડિંગમાં પલ્સ ઉત્પન્ન થાય, કરંટ ઉત્પન્ન થાય અને આ પલ્સનો યુઝ HCR ને આપણે આપી શકીએ અને HCR મારો ઓન થાય. તો આવી રીતે મિત્રો પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે HCR ને ટ્રિગર કરી શકીએ છીએ. તો 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય કે પલ્સ ટ્રાન્સફોર્મરની માહિતી આપો. પલ્સ ટ્રાન્સફોર્મર એટલે શું? આકૃતિ દોરી સમજાવો. તો કહેવાનું કે પલ્સ ટ્રાન્સફોર્મર એક ટોરોઇડલ આકારની એક રચના છે, લેમિનેટ કરેલી એક સર્કિટ છે જેમાં 3 વાઇન્ડિંગ છે, એક પ્રાઇમરી, બાકીના 2 સેકન્ડરી S1 અને S2. જ્યારે પ્રાઇમરીમાં સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે સેકન્ડરી S1 અને S2 માં EMF ઉત્પન્ન થાય છે, પરિણામે ફ્લક્સ મળે છે અને એ સેકન્ડરીમાં મને આઉટપુટ તરીકે એને જે પલ્સ છે એ HCR ને આપવામાં આવે અને પરિણામે HCR ટ્રિગર થાય છે, HCR ફાયર થાય છે. તો આ તો HCR એટલે પલ્સ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ. પલ્સ ટ્રાન્સફોર્મર એટલે શું તમે સમજ્યું. હવે મિત્રો એક્ઝામમાં ઘણી વખત 4 થી 5 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે, મિડ સેમમાં પણ આવી શકે છે તમારી એક્ઝામમાં. તો શું છે ક્વેશ્ચન? HCR નો ઉપયોગ કરીને AC લોડ કંટ્રોલ કરવો હોય તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે તમારો પ્રોજેક્ટ પણ આ બનાવી શકો છો, હાથે તમે બનાવી શકો છો, તમારો ફાઇનલ યરનો પ્રોજેક્ટ પણ ડિસાઈડ કરી શકો છો. તો શું છે AC લોડ કંટ્રોલ બાય યુઝિંગ HCR? અહીંયા મિત્રો તમે જોજો, અહીંયા HCR છે. આપણને ખબર છે કે HCR શું છે? સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. એ માત્ર ને માત્ર એક જ સાઇડ કન્ડક્શન મોડમાં આવે છે અને માત્ર ને માત્ર એક એવો યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે. એ પણ સ્ટાર્ટિંગમાં આપણે સમજેલું છે. યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે, બાય ડાયરેક્શનલ ડિવાઇસ નથી. હવે મારે તો લોડને કંટ્રોલ કરવા માટે બાય ડાયરેક્શનલ જોઈએ. એનો મતલબ કરંટની પોઝિટિવમાં પણ મળવો જોઈએ કરંટ અને નેગેટિવમાં પણ કરંટ મળવો જોઈએ. આવી રીતે તો થાય તો મને AC લોડ કંટ્રોલ કરી શકું. પણ અહીંયા તો પોસિબલ નથી, પરંતુ એ આપણે પોસિબલ બનાવવાનું છે. કેવી રીતે સમજો. તો HCR માત્ર એનોડ કે કેથોડ તરફ, એનોડ થી કેથોડ તરફ એક જ દિશામાં કરંટનું વહન કરે છે. આથી AC લોડમાં બંને દિશામાં કરંટ વહેવા માટે 2 પ્રકારની સર્કિટ વપરાય છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની. એક્ઝામમાં GTU ના પેપરમાં મે 2018 નું પેપરમાં ક્વેશ્ચન પૂછાણો કે AC લોડ કંટ્રોલ ની કોઈ પણ એક રીત સમજાવો. તમે આ 2 રીત છે, એમાં એક પહેલી રીત છે 2 HCR નો ઉપયોગ કરી અને 2 ડાયોડ ના ઉપયોગ કરી આપણે AC લોડ ને કંટ્રોલ કરી શકીએ. અને બીજી મેથડ છે 1 HCR અને 4 ડાયોડ નો ઉપયોગ કરી AC લોડ ને આપણે કંટ્રોલ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ્ડ 2 HCR and 2 diodes. સમજો શું છે મિત્રો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે 2 HCR અને 2 ડાયોડ છે, HCR1 અને HCR2, ડાયોડ D1 અને D2 અને અહીંયા મારે એક સ્વિચ છે. લોડ અહીંયા છે. લોડ ક્યાં છે? અહીંયા મારો પંખો ફિટ કર્યો છે. હવે HCR ને યુઝ કરીને હું મારા પંખાને ઓન ઓફ કરી શકું. કેવી રીતે સમજો. હવે મિત્રો જ્યારે પોઝિટિવ પલ્સ આવે એટલે શું થાય? પોઝિટિવ પલ્સ આવશે પોઝિટિવ પલ્સ આવે એટલે શું થાય? આ મારો જે HCR છે એ ટ્રિગર થશે. શું કામ ટ્રિગર થાય? કારણ કે એને લેચિંગ કરંટ, મિનિમમ કરંટ મળ્યો એટલે પોતે ટ્રિગર થયો. થોડાક સમય પછી આફ્ટર સમ એંગલ ટ્રિગર થયો એટલે કરંટ વહેવા લાગશે, આમાંથી વહેવા લાગશે. ચલો વહેવા લાગ્યો. સ્વિચ, ત્યારે શું છે? સ્વિચ તારીવાનું છે. સ્વિચ કરંટ અહીંયા પણ ફ્લો થવા લાગશે અને કરંટ અહીંયા પણ ફ્લો થવા લાગશે કે નહીં? તો કરંટ અહીંયા ફ્લો થશે, પરિણામે શું થાય કે કરંટ અહીંયા ફ્લો થઈ હવે જાય નહીં. શું કામ? કારણ કે સમજો તો એ મિત્રો કરંટની ડાયરેક્શન કેવી રીતે છે? જ્યારે આ A પોઝિટિવ, કોણ છે? જ્યારે A છે એ પોઝિટિવ છે, A પોઝિટિવ અને B નેગેટિવ, ત્યારે શું થાય? કરંટ ક્યાંથી ક્યાં જાય? જો A અહીંથી કરંટ પસાર થયો, અહીંથી પસાર થયો, ક્યાં જાય? D2. જો અહીંથી કરંટ અહીંથી આગળ તો નહીં જાય. શું કામ? કે કરંટ લેસ રેઝિસ્ટિવ પાથમાં જશે.
ક્યાં જશે? કરંટ લેસ રેઝિસ્ટિવ પાથમાં. અહીંયા કઈ છે નહીં, એટલા માટે કરંટ કન્ડક્શન મોડમાં આવશે એટલે ડાયરેક્ટ ટ્રિગર એસીઆર ટ્રિગર થશે. એસીઆર 1 ટ્રિગર થશે ડાયરેક્ટ ક્યાં ફ્લો થઈ જશે? હવે જો મેં તમને સાહેબ અહીંયા નો જ્યારે જો આવવા દો, કરંટ અહીંયા આવશે, કરંટ અહીંયા આવશે પણ સ્વિચ તો ઓપન છે, સ્વિચ ઓપન છે એટલે અહીંથી કરંટ આગળ જશે નહીં. કરંટ ક્યાં જશે? બધો કરંટ અહીંયાથી જાય, ક્યાંથી ફ્લો થશે? S. ઓકે, સોરી D2 અને D2 થી ક્યાં જાય? S થી ક્યાં? અહીંયા જશે. અહીંયાથી પાછું હવે જો અહીંયા સ્વિચ છે, મારે સ્વિચ કેવું કરવાનું છે? સ્વિચ મારે બંધ કરવાની છે. સ્વિચ બંધ થઈ ક્યાં જશે? G1. ક્યાં જશે કરંટ ફ્લો? G1 થી K1, G1 એટલે કે ગેટ થ્રુ K1, K1 થી Q થી P થી B. તો આવી રીતે કન્ડક્શન મોડમાં મારો એસીઆર ટ્રિગર થશે. એસીઆર કેવી રીતે ટ્રિગર થયું સમજાવું. એસીઆર A થી D2 ડાયોડ છે, D2 પોઝિટિવ પલ્સ આવે, ડાયોડ કેવો ફોરવર્ડ બાયસ માં આવે, ડાયોડ કેવો ફોરવર્ડ બાયસ માં આવશે, એટલે ફોરવર્ડ બાયસ માં આવશે ડાયરેક્ટ કરંટ કે અહીંયા ફ્લો થઈ જશે અને પરિણામે એ મારે સ્વિચ છે, સ્વિચ ને મારે ક્લોઝ કરું એટલે મારે એસીઆર 1 ફાયર થાય. જેવો એસીઆર ફાયર થશે થોડાક સમય પછી એટલે મને આઉટપુટ મળવાનું ચાલુ થશે પોઝિટિવ માં. હવે જોઈએ નેગેટિવ. હવે એનો મતલબ અહીંયા હવે હું નેગેટિવ પલ્સ અને પોઝિટિવ પલ્સ મેં નેગેટિવ સપ્લાય આવ્યો ને, નેગેટિવ સપ્લાય આવ્યો અને પોઝિટિવ બન્યું પરિણામે. અને એની પહેલા જોઈએ લોડ કરંટની ડાયરેક્શન કેવી હશે? લોડ કરંટની ડાયરેક્શન, તો લોડ કરંટની ડાયરેક્શન કેવી હશે? A થી આમાંની પોઝિટિવ અને નેગેટિવ ની વાત કરું છું. તો A થી A1 થી K1 થી Q થી P થી B એટલામાં જ કરંટ ફ્લો થશે. અહીંયા કઈ ફ્લો થશે? નું કઈ લોડ તો લોડમાં કરંટ ફ્લો થવા દેવો છે. ઓકે, સમજાયું ને? હવે જોઈએ નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ સપ્લાય આવે ત્યારે વાત કરું છું. હવે કરંટ ક્યાં જશે? તો અહીંથી ફ્લો, કેમ કે પોઝિટિવ અહીંયા છે તો B થી P થી Q થી ક્યાં જશે? D1. ક્યાંથી? હવે મારે SCR2 ને ટ્રિગર કરવો છે તો B થી P થી Q થી P. હવે આ કેવો થઈ ગયો? ડાયોડ ફોરવર્ડ બાયસ માં આવી ગયો, ડાયોડ ફોરવર્ડ બાયસ માં આવી ગયો એટલે D1 થી ક્યાં જાય? આ ફોરવર્ડ બાયસ થઈ ગયો એટલે શોર્ટ સર્કિટ D1 to R to S, S2 ક્યાં જાય? G2 એટલે કે SCR2 ટ્રિગર થશે અને પરિણામે અહીંથી ક્લોઝ સર્કિટ થઈ જશે. તો આવી રીતે હવે તમે કહો સાહેબ અહીંયા કરંટ નહીં ફ્લો થાય? નહીં થાય, કારણ કે અહીંયા નેગેટિવ આપે છે એ પ્રમાણે અહીંયા આ ડાયોડ D2 છે એ કેવો થઈ જશે? રિવર્સ બાયસ કન્ડિશન હશે, ઓપન સર્કિટ તરીકે વર્ક કરવા લાગશે, એટલા માટે અહીંયા કરંટ ફ્લો થશે નહીં. પરિણામે એની લોડ કરંટ ડાયરેક્શન B થી P થી Q થી A2 થી G2 અને આવી રીતે કરંટની ડાયરેક્શન વહેવા લાગશે. તો તમે અહીંયા પોઝિટિવમાં પણ તમને પલ્સ જોવા મળશે, એવી રીતે નેગેટિવમાં પણ પલ્સ જોવા મળશે, પોઝિટિવમાં અને નેગેટિવમાં. એનો મતલબ કે અહીંયા થોડાક સમય પછી પલ્સ મળશે, પછી નહીં મળે, પાછું મળશે, પાછું નહીં મળે. તો એનો મતલબ જ્યારે મારે શરૂ કરવો છે, જ્યારે મારે કોઈ ઓન પંખો, ટીવી, ફ્રીજ, કોઈ પણ વસ્તુ મારો લોડ છે એ લોડને મારે જ્યારે ચાલુ કરવો હોય ત્યારે જ હું ગેટ પલ્સ આપું ત્યારે ઓન થાય. આ તો સારામાં સારું કહેવાય કે જ્યારે હું ચાલુ કરવા ઈચ્છું ત્યારે ને ત્યારે ચાલુ થાય, બાકી સમય મારો ઓફ ને ઓફ રહે. તો બાકીનો સમય જે ઓફ રહે એ તો આપણી માટે એડવાન્ટેજ રહે. શું કામ? કે એ લોસ પણ થવાનો નથી. સાચી વાત ને? તો એટલા માટે આ એડવાન્ટેજ છે એસી લોડ ને કંટ્રોલ કરવા માટે બાય યુઝિંગ SCR. બીજી મેથડ છે એક SCR અને 4 ડાયોડ. એક SCR અને 4 ડાયોડ જે તમને પિક્ચરમાં તમને ફૂલ સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યું છે, બે ફિગર છે. એમાં પણ મિત્રો એમાં જો આ સર્કિટ છે એ બ્રિજ વેવ રેક્ટિફાયર જેવું લાગે છે કે નહીં? 4 ડાયોડ છે D1 D2 D3 D4. હવે એમાં પોઝિટિવ હાફ સાયકલ આવે ત્યારે પોઝિટિવ હાફ સાયકલ તમે હમણાં આપણે બતાવ્યું હતું પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન એમાં પણ આકૃતિમાં તમે જો A છેડો પોઝિટિવ બનશે અને B છેડો નેગેટિવ. હવે એ સમયે કરંટની ડાયરેક્શન ક્યાંથી ક્યાં જાય? જો ફિગર જો A થી D1, D1 થી A1, A1 થી K1, K1 થી D3, D3 થી Q, Q થી P અને P થી B દિશામાં આવી રીતે કરંટ દિશામાં વહેવા લાગશે. અને નેગેટિવ સપ્લાય દરમિયાન શું થશે? B થી P, Q, D2, A1, K1, D4 અને A. આવી રીતે મિત્રો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે ત્યારે D1 અને D3 ફોરવર્ડ બાયસ માં આવે અને જ્યારે નેગેટિવ સપ્લાય આવે ત્યારે D2 અને D4 ફોરવર્ડ બાયસ માં આવે છે અને પરિણામે મને પૂરેપૂરું વેવફોર્મ મળે છે. અને અહીંયા તમને કેપેસિટર અને રેઝિસ્ટર પણ જોડાયેલા છે. એ શું કામ છે? એનું ખાલી માત્ર એટલું જ કામ છે કે એ શું કરે છે? એ સર્કિટને ડિસ્ચાર્જ કરવા માટે યુઝફુલ થાય છે, બીજું કઈ એનો યુઝ નથી. સમજાયું? તો મિત્રો આ હતું SCR નો ઉપયોગ કરીને
બેમાંથી ગમે એક તમે મેથડ સમજાવી શકો. પહેલામાં તમે જો એમાં તમે ફિગર વેવફોર્મ આ જ આવશે. વેવફોર્મમાં કઈ ચેન્જીસ થશે નહીં, ખાલી ફિગરમાં એની સર્કિટમાં ચેન્જીસ થશે. શું? બ્રિજ વેવ રેક્ટિફાયર. અહીંયા બે ડાયોડ હતા, પેલામાં ચાર ડાયોડ. SCR તો SCR એક જ છે, SCR એક જ છે, ચાર ડાયોડ છે. ઓકે, તો અહીંયા બે SCR ને બે ડાયોડ. તો વધુ આ સર્કિટ તમારે યુઝ કરી શકો છો. તો આ તો SCR નો ઉપયોગ, AC લોડ કંટ્રોલ. હવે મિત્રો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટર નો, એ છે સ્ટાર્ટ કરીએ ડાયેક અને ટ્રાયેક નો ઉપયોગ કરી, ડાયેક અને ટ્રાયેક નો ઉપયોગ કરી AC લોડ નું નિયંત્રણ. તો મિત્રો લાસ્ટ ટોપિક આ ચેપ્ટર નો એ છે ટ્રાયેક અને ડાયેક નો ઉપયોગ કરી AC લોડ નું નિયંત્રણ. મિત્રો આ એક્ઝામમાં વારંવાર પૂછેલો ક્વેશ્ચન છે, તમારી એક્ઝામમાં પણ આવી શકે છે. ડાયેક અને ટ્રાયેક નો ઉપયોગ કરી AC લોડ નું નિયંત્રણ. તો મિત્રો આપણે ખ્યાલ જ છે ડાયેક. ઓકે, ડાયેક અને ટ્રાયેક આ બે એક એવા ડિવાઇસ છે કે જે બાય ડાયરેક્શનલ અને બાય પોલાર બંને એવા ડિવાઇસ છે. એટલા માટે અહીંયા AC લોડ નું નિયંત્રણ સારામાં સારું હું કરી શકું છું. તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ડાયેક અને આ ટ્રાયેક તમે જોઈ શકો છો. ડાયેક છે અને આ ટ્રાયેક છે. તો ટ્રાયેક નો મલ્ટી ટર્મિનલ MT1 અને MT2 અને ડાયેક તમે જોઈ શકો છો. હવે થાય છે શું કે જ્યારે પોઝિટિવ પલ્સ આવે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. જ્યારે પોઝિટિવ પલ્સ આવે એટલે શું થાય કે કરંટની ડાયરેક્શન ક્યાંથી ફ્લો થવા લાગશે? A ટર્મિનલ છે, આ A અને આ છે B. તો A થી ક્યાં જશે? A થી P. કરંટની ડાયરેક્શન A થી P, P થી Q, Q થી ડાયરેક્ટ ક્યાં જાય? MT2. શું કામ? કારણ કે અહીંથી કરંટ ફ્લો થવા નહીં લાગે. કારણ કે મિત્રો સૌથી પહેલા ગેટ પલ્સ તો મળવો પડે ને. તો ગેટ પલ્સ કોણ મળશે? ગેટ પલ્સ મળશે સૌથી પહેલા કોને મળશે? એ મળશે મારા ટ્રાયેક ને. અને ટ્રાયેક એ ગેટ પલ્સ કોને અક્રોસ માં આપ્યો છે? ડાયેક ને. આમ તો ડાયેક ઓન થશે નહીં. તો પહેલા તમારે ટ્રાયેક ને ઓન કરવો પડશે. તો A થી P, P થી Q એટલે લોડ કંટ્રોલ થયો. એટલે કે A થી P, P થી Q, ત્યાંથી MT2, MT2 થી MT1 અને B એટલે કે ડાયરેક્ટ અહીંથી કરંટ થઈ ડાયરેક્ટ ક્યાં જશે? આવી રીતે સર્કિટ પૂરી થવાની છે. હવે એવી રીતે જ્યારે નેગેટિવ સપ્લાય આવશે ત્યારે શું થાય? B. તો B થી ક્યાં જશે? B થી MT1, MT1 થી ક્યાં જશે? Q. એટલે અહીંથી આમથી આમ ફ્લો થશે. કરંટ આમથી આમ ફ્લો થવા લાગશે. હવે મિત્રો અહીંયા તમે જોવો છો R1 અને C1 અને R2 અને C2 એ શું કામ મૂકેલું છે? R1 અને C1 અને R2 અને C2 શા માટે મૂકેલું છે? કારણ કે મિત્રો અહીંયા જ્યારે પોઝિટિવ અને નેગેટિવ સાયકલ દરમિયાન મારો થોડો લોસ થતો હોય, એટલે કે હીટિંગ લોસ થતો હોય. આ હીટિંગ લોસના કારણે મારો SCR એટલે કે મારો ડાયેક અને ટ્રાયેક એ હીટ થવા લાગે છે અને પરિણામે એને ડિસ્ચાર્જ કરવા પડે છે. એટલા માટે R1 અને C2 એટલે કે એ જે R2 અને C2 છે, R2 અને C2 છે એ બે સિરીઝમાં ગોઠવેલા છે. આ સિરીઝમાં ગોઠવેલી સર્કિટ છે એને એ સર્કિટને કહેવાય સ્નબર સર્કિટ. શું કહેવાય છે? સ્નબર સર્કિટ. અને એ સ્નબર સર્કિટ નું કામ શું કે પ્રોટેક્શન ઓફ ધ ડાયેક એન્ડ ટ્રાયેક. તો એ આપણે ભણવાનો છે ધમાકેદાર નેક્સ્ટ ચેપ્ટરમાં. એ છે સ્નબર સર્કિટ એટલે કે AC લોડ કંટ્રોલ એટલે કે ACR નું પ્રોટેક્શન. મિત્રો જબરદસ્ત ચેપ્ટર છે, આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને અહીંયા આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું છે. કોંગ્રેચ્યુલેશન. અને આ એક ચેપ્ટર એવું છે કે મિત્રો આ એક ચેપ્ટરમાં જ 17 થી 18 માર્કનું પૂછાય છે. તો મિત્રો પહેલા ચેપ્ટર થી હું સ્ટાર્ટ કરું, ફરત ક્વિક રિવિઝન કરાવી દઉં. પેલું આપણે ડિવાઇસ ભણ્યા, બધા ડિવાઇસ ભણ્યા પછી આપણે સમજ્યું કંટ્રોલ રેક્ટિફાયર્સ ભણ્યા પછી કંટ્રોલ રેક્ટિફાયર ભણ્યા. અને એ કંટ્રોલ રેક્ટિફાયર ની કેવી રીતે કંટ્રોલ કરવું એની આપણે 4 મેથડ જોઈ. એ 4 મેથડ માંથી 2 મેં તમને ભણાવી જે એક્ઝામમાં પૂછાય છે વારંવાર. અને પછી આપણે જોયું UJT નો કંટ્રોલ કરીને ફૂલ વેવ રેક્ટિફાયર. પછી આપણે જોયું પલ્સ ટ્રાન્સફોર્મર. અને લાસ્ટમાં આપણે ભણ્યું એ છે તમે જોવો છો શું જોયું? ડાયેક અને ટ્રાયેક નો ઉપયોગ કરીને આપણે AC લોડ નું કંટ્રોલ કર્યું. ઓકે મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરશું. અને આઈ હોપ તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો. તમારી બુક, તમારું મટીરીયલ તમે એકને એક રિફર કરતા જાઓ, જેથી આ પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ મારો પણ ફેવરિટ છે, તમારો પણ ફેવરિટ બની જશે મિત્રો. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.